માંગરોળ નગરપાલિકા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે માંગરોળ પાલિકા ચૂંટણી માટે 116 ઉમેદવારી પત્ર ભરાયા। માંગરોળ નગરપાલિકા 2025ની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થયો। કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે 116 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। આ વખતે માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, AIMIM સહિત પાર્ટી તેમજ સમકક્ષ ઉમેદવારો વચ્ચે મહામુકાબલો થશે। આજે છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ભાજપ, કોંગ્રેસ સહિત દરેક પક્ષ દ્વારા પોતાની જીતનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ માંગરોળ શહેરની જનતા કોને તાજ પહેરાવશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે। તો માંગરોળ પાલિકા ચૂંટણી માટે 116 ફોર્મ રજૂ થયા છે, ત્યારે 3 તારીખે ફોર્મ ચકાસણી બાદ જ ખબર પડશે કે કેટલા ઉમેદવારી પત્ર માન્ય રહેશે, જ્યારે 4 તારીખે ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે અને 16 તારીખે મતદાન છે। માંગરોળ નગરપાલિકા એ કોંગ્રેસ બનાવશે એ અમને પૂરો વિશ્વાસ છે। માંગરોળ નગરપાલિકાના અત્યારે છોડમાં અમે સિમ્બોલ આપીને લડીએ છીએ, બાકીના સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે સમજૂતી કરી છે, એટલે 100% કોંગ્રેસની નગરપાલિકા બનશે અમને પૂરો વિશ્વાસ છે। શહેરના મુખ્ય મુદ્દાઓ ખાસ કરીને ઘન કચરાનો નિકાલ એ મુખ્ય સમસ્યા રહી છે, અને રેગ્યુલર પાણી આપવું, દરેક વોર્ડના અંદર આંગણવાડી સ્થાપવી એ મુખ્ય સમસ્યા છે। આ બે ઇસ્યુ ઉપર અમે લડવાના છે। મોંઘવારી જે છે, બેકારી છે, એ પ્રશ્નોને પણ સામાન્ય જે સત્તા પક્ષ છે એને ધ્યાનમાં રાખીને અમે લડશું જ। કોંગ્રેસ બનાવશે, નગરપાલિકા કોંગ્રેસ બનાવશે 100%। 20 વર્ષથી અમે બનાવીએ છીએ, 20 વર્ષથી કોંગ્રેસનું શાસન રહ્યું છે અને હવે પછી પણ કોંગ્રેસનું જ શાસન રહેશે એ અમને વિશ્વાસ છે। પ્રજા અમારી સાથે છે। તમે જોવો છો કોંગ્રેસના ટિકિટમાં ઈચ્છા ધરાવનારા લોકો અને અત્યારે જે ફોર્મ ભરવા લોકોનું સાથે ઉત્સાહ, પ્રજા અમારી સાથે છે। ઠીક છે કે સમયે જ્યારે ચૂંટણી આવે છે તો સામાન્ય લોકો છે એ ટિકિટ ઈચ્છુ લોકોને અપક્ષ લોકોએ ભર્યા છે, પણ સમય આવતા એ સમજૂતી થઈ જશે। માંગરોળ નગરપાલિકા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે મજબૂત ગઠબંધન થયું છે તેના ભાગરૂપે 8 સીટ ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના મેન્ડેટો આપ્યા છે અને અધર જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ કોંગ્રેસ સાથે લડી રહ્યા છે। દેશભાઈ, ખાસ કરી મારા જાણવા પ્રમાણે અને જ્યાં સુધી મને જ્ઞાન છે ત્યાં સુધીમાં ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી 6 જણા તૂટી અને કોંગ્રેસ સાથે જોડાયા હતા અને એમની બોડી હતી, ન કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની। જીતની કેવી આશા? જીતની સંપૂર્ણ વિશ્વાસ છે। 2/3થી વધુ બહુમત સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જીતશે। કયા મુદ્દે મત માંગો છો? લોકોના કામના હિતના મુદ્દે, લોકોની જે સમસ્યા હોય, પ્રાથમિક સમસ્યા, એ સમસ્યા મુદ્દે લોકો વચ્ચે જઈ અને લોકો પાસે મતની અપીલ કરશું। શહેર ભાજપ પ્રમુખ માંગરોળ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આજે માંગરોળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાનું નામાંકન કર્યું છે। ભારતીય જનતા પાર્ટી 6 વોર્ડમાંથી એટલે કે 24 સીટ ઉપર ઉમેદવારી કરી છે અને આ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે એ નિશ્ચિત છે। સાથોસાથ અમારી જે વિકાસની રાજનીતિ છે એના પર વિકાસના નામે અમે લોકોની વચ્ચે મત માંગવા જવાના છે અને અમને લોકો અમારી સાથે છે અને અમને વિજય વિશ્વાસનો સંકલ્પ છે। જી, હું સુલેમાન પટેલ, AIMIM જિલ્લા પ્રમુખ, જુનાગઢ જિલ્લા પ્રમુખ માંગરોળ। આજ રોજ છેલ્લી તારીખે અમે 21 ફોર્મ અમારી પાર્ટી દ્વારા ઉમેદવારોને રજૂ કર્યા છે। માંગરોળની કુલ 36 સીટો છે અને અમારી લડત જે પાયાના પ્રશ્નો છે માંગરોળની પ્રજાના એ બાબતે રહેશે, જેમ કે અનિયમિત પાણી, ખરાબ રસ્તાઓ, એ પછી માની લ્યો ગાર્ડન, શાક માર્કેટ, ઘન કચરાની મોટી સમસ્યા, સફાઈની મોટી સમસ્યા, ચારે બાજુ ગંદકી દેખાય છે, શાક માર્કેટ જર્જરિત છે, પછી પુસ્તકાલય જે છે, લાઇબ્રેરી, એનું ક્યાંય ઠેકાણું નથી, વર્ષોથી બંધ છે। એક ગાર્ડન વેરાવળ રોડ ઉપર જે બનવાનું હતું એમાં 2 વાર ગ્રાન્ટ આવી તો એ ગાર્ડન એમને છે, ટાવર ગ્રાન્ટ એમને બિનઉપયોગી જેવું છે। એટલે અમારા જે પ્રજાના પાયાના પ્રશ્નો છે, જે અણુકેલ છે, અને અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર ન થાય અને સરકારમાંથી આવતા પૈસા લોકો માટે, લોકોમાં જ વપરાય એવું ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરી અને અમે પ્રજાના વર્ષોથી અણુકેલ પ્રશ્નોનો ઉકેલ લાવીશું। અને અમને આશા છે માંગરોળની પ્રજા ઉપર
કે અમોને સંપૂર્ણ બહુમત આવશે અને અમે જીતી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરીશું. નામ નરેશગીરી ગોસ્વામી, વોર્ડ નંબર 2 માંથી આજે ઉમેદવારી કરું છું માંગરોળ નગર સેવા સદન માટે. આજે ઘણા વર્ષોથી માંગરોળમાં પાણીની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા, ઘન કચરાની સમસ્યા, આવી સમસ્યાઓને લઈને હું કોઈ રાજકીય માણસ નથી, પણ લોકોની સમસ્યાને લઈને મારા મિત્ર મંડળ, ધાર્મિક સામાજિક ગ્રુપ સંસ્થાઓએ મને કીધું કે તમે ઉમેદવારી નોંધાવો, તો આજે મેં મારી ઉમેદવારી નોંધાવી છે. જો હું ચૂંટાઈશ તો તમામ સમસ્યાનું નિરાકરણ કરવા માટે કટિબદ્ધ રહીશ. અત્યાર માંગરોળ સુધી માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે કામગીરી કરવામાં આવી રહી છે. અહીંયા અમે માંગરોળ મામલતદાર કચેરીમાં અત્યાર સુધી ફોર્મ એક્સેપ્ટ કર્યા છે, જેની આજ છેલ્લી તારીખ હતી 3 વાગ્યા સુધી. એમાં અમારી પાસે 116 ફોર્મ જે છે રજૂ થયા છે અને મારે લોકોને આ બતાવવામાં આવે છે કે 3 તારીખના રોજ ફોર્મની ચકાસણી છે અને 4 તારીખના રોજ જે છે એને પાછળ ખેંચવાની તારીખ છે. એને સિવાય 16 તારીખ જે છે માંગરોળ ચૂંટણીની તારીખ છે, જેમાં વધારે ને વધારે લોકો સામે આવે અને મતદાન મથક ઉપર મતદાન કરશે. પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જુનાગઢ.